સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સહુ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા, અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી, જેમ વિષ જાતું વાદીથી. હું ભસ્મ કરતો મંત્રથી, જેમ વિષ જાતું વાદીથી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃતમાંથી મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 56 ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. ભગવાન મહાવીરે વિચારે છે કે હું બહુ ભૂલી ગયો. આપણને આ વિચાર નથી આવતો. પરમ કૃપાઉદેવે પ્રભુશ્રીજી ઉપર પત્ર લખ્યો છે વચનામૃત 500 કે ભગવાન મહાવીરે સર્વસંગ પરિત્યાગ કરીને શું કર્યું. 3 જ્ઞાનના તો ધણી છે. લખે છે, વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જે મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાલથી ચારે ગતિ વિશે અનંતથી અનંતવાર જન્મવું મરવું થતાં હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા. ભગવાન મહાવીર તીર્થંકર નામ કર્મ લઈને જન્મ્યા છે. મતિ શ્રુત અવધિ જ્ઞાન જન્મથી જ છે. સર્વસંગ પરિત્યાગ કર્યો પછી વિચારે છે કે ફરી ફરીને જન્મવું ને મરવું થાય છે કેમ. કે કારણ તો આવવું જોઈએ ને. કયું કારણ? કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ. એ ભૂતકાળ 1 સેકન્ડ પહેલાનો ભૂતકાળ હોય અને કરતો જ આવ્યો છે અનઆદિ, આગલો છેડો જ નથી એનો. જૂના કર્મો ભોગવે છે અકામ નિર્જરાથી, નવા બાંધ્યા કરે છે. એટલે હિસાબ ચૂકતે થતો નથી. કર્મ તો ભોગવે જ છે. હાડકું ભાંગે એટલે એટલા કર્મ ગયા ને. પણ હાડકું ભાંગ્યું ત્યારે જે ઉપાય કર્યા, જે આર્તધન કર્યું, નવા બાંધી લીધા પાછા. એટલે સ્ટોક ખાલી થતો નથી આનો. શાસ્ત્રમાં તળાવની આવ કહે છે. પાણી ભરેલું છે એટલે કર્મ છે જ જન્મથી ન સાથે. નવા કર્મો આવે છે આવ. જૂના અકામ નિર્જરાથી, સમજણે અસમજણે, ઉપયોગ સહિતે ઉપયોગ રહિતે તપશ્ચર્યા કરીને ખપાવે છે, નવો બાંધતો જાય છે. આવવાનો દરવાજો બંધ કરે એટલે આશ્રવ બંધ કરે, જવાનો દરવાજો ખોલી નાખે. ઉગ્ર તપશ્ચર્યા કરે ભાવથી અને દ્રવ્યથી. એને માટે આ બધા પૂર્વ ગીતાર્થ આચાર્યો આ બધા પર્વો કયા છે. તોય પાણી પડ્યું રહેતો તપરૂપી તપથી સૂકવે. સૂર્યનો તાપ પડે એ પાણી ઉડે, વરાળ થાય, પછી સુકાઈ જાય. એ તો રાજી થાય પછી. શાસ્ત્રમાં તો એમ છે આચારંગ સૂત્ર ને સુયગણાંગ સૂત્રમાં કે સર્વસંગ પરિત્યાગી સાધુ કે સંયમી તપ કરે ને એટલે વખાનો મેરો નહીં કે પરવિષણ આવ્યું હવે કરવું જ પડશે ને, પહેલો દિવસ છે, કોઈ પૂછશે તો શું કહેશું, એમ નહીં. કે પછી પડખું ફરે ને એનું શરીર એટલું કૃશ થઈ ગયું હોય, ખીચી એટલે ચોખાના પાપડ હોય ને કાચા, એની પથારી કરી હોય ને સૂવે તો કેમ કડકડ અવાજ આવે, એમ હાડકાને સાંધાનો એવો અવાજ આવે. રાજી થાય કે બરોબર આ શરીરનો કસ કાઢ્યો મેં. આ તો બરોબર ઊંઘ થઈ હોય, પછી પાછું રાત્રે થોડો જાગ્યો હોય, વોટ્સઅપ જોતા તો મોડો ઉઠે કે ઘણા બધા બેઠા જ છે, ઘંટ વાગી ગયો છે, આપણે પાછળથી જાય તો શું છે, એમ નહીં.
પોતા માટે જ કરવાનું છે. ભગવાન મહાવીર વિચારે છે. વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું. અત્યારે કૃપાલ તો ભગવાન નથી કહેતા, હજી કેવળ જ્ઞાન નથી થતું. વર્ધમાન સ્વામી સાધુ છે ને, મહાત્મા પુરુષ છે, પછી પૂર્ણ પુરુષ થઈ જશે. સાથે હતા ને, એને ખબર છે. બધી વાત કરી હોય ને કે કેવળ જ્ઞાન થયું એને પહેલાં મેં શું કરેલું ને પછી શું કરેલું. એ ગૌતમ, 11 વર્ષની પર્યાય હું છઠને પાણે છઠ કરતો વિચારતો હતો. બધી વાત આવે છે, બધી વાત કરે. એટલે પાત્ર શિષ્ય ઝીલી લે કે જે ભગવાન મહાવીરે અનુભવ્યું તપશ્ચર્યા કરતાં કરતાં એમાંથી હું પકડી લઉં અને મારે ભૂલ ન થાય. આપણી જિંદગી એટલી લાંબી નથી કે બધું આપણે આપણી જિંદગીમાં જ અનુભવથી શીખશું. એટલે બીજામાંથી ધાડો લઈ અને આપણે સુધરી જવું પડે, નહીં તો આ અનંત કર્મો ખપે નહીં ક્યારે. વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે વિચાર્યું, ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાલથી ચારે ગતિ વિશે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયા છતાં હજુ તે જન્મ મરણથી ક્ષીણ કેમ નથી થતા? પુનરપી જનનમ પુનરપી મરણમ. બધા ત્યાગી વૈરાગી જૈનેતર મહાત્માઓએ આ જ વાત કરી છે. મહાત્મા શંકરાચાર્યજી લખે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તોબા પોકારી ગયા. જગત કરતાને માને છે પણ માગતા નથી. આપણે જગત કરતાને જૈન દર્શન માનતું નથી તોય શ્રાવકને સાધક થઈને માગે છે. શંકરાચાર્ય માગતા નથી. શું માગે છે? ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ભલે ને માયના જગત કરતા, પણ શું માગે છે કે મારા જન્મ મરણ જાય. આ જગત કરતાને માનતો નથી તો એ માગે છે. પાસપોર્ટ મળો, ગ્રીન કાર્ડ મળો, પરદેશ ગમન મળો, હું પરણી જાઉં. ક્યારે નહોતો પરણ્યો અનંતકાળથી. મને સંતાન થાય, ક્યારે સંતાન? કુટુંબ નહોતું. મને ઘર મળે, ઘર ક્યારે નહોતું? અનંતકાળથી રખડતા રખડતા બધી યોનિમાં, મહાસાગરના પેટાળમાં કેવા શંખલા બને છે. ત્યાં શંખ તો બનાવ્યો, એ સૂકવ્યું ક્યાં છે? કીડાએ. પાણી કેટલું બધું છે, ઉછળે છે. શો કેસમાં મૂકી એવા શંખલા બનાવે જ ને. ઘર છે ને એનું. એ ત્યાં સૂકવવા ક્યાં ગયા છે? નીચે પેટાળમાં. તડકો કેવી રીતે આવે નીચે? ઘર ક્યારે નહોતું આ જીવને. ખાવાનું ક્યારે નહોતું? કીડીને કણ, હાથીને મણ. પણ કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કર્યા જોરથી. એટલે કૃપાલજી 16 વર્ષે લખ્યું છે, આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. આ અડધી લીટીમાં બધું આવી ગયું. આ દેવશી રાયશી નહીં, પાક્ષિક નહીં, માસિક ચોમાસિક નહીં, સંવત્સરી પ્રતિક્રમણ નહીં, અનંતકાળનું પ્રતિક્રમણ આવી ગયું. આમાં અર્ધમાર્ગ ન આવડતું હોય, સંસ્કૃત ન આવડતું હોય તોય ચાલે, એક કોઈ ભાષા જ ન આવડતી હોય તોય ચાલે. ખાલી કે આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. એટલે અનંતકાળના કર્મોનું પ્રતિક્રમણ આવી ગયું 16મે વર્ષે. આ પૂર્વના જ્ઞાન વગર થાય જ કેમ? કાંઈ ન આવડતું એને ખાલી આ શેવડો પડે, ભગવાન સામે ઊભો રહે કે મેં આવું કર્યું છે. અને ખરેખર એને થાય, કહેવા માટે નહીં કે અધમાધમ અધિકોપતિત સકલ જગતમાં હોય. એ તબલા, તંબુરા, હાર્મોનિયમ બંધ કરે ગાવાનું અને વિચારે કે હું અધમાધમ છું. અધમાધમ હું છું એવું થાય. એ તંબુરાને શરણાઈને તાલે થાય કે તંબુરા ફેંકી દે પછી થાય. આ ભક્તિ સંગીતના કાર્યક્રમ રાખે છે પર્યુષણમાં થાય. વૈરાગ કેવી રીતે આવે? ભગવાનને એમ કહેવાનું છે કે હું અધમધમ છું. એ નાચતા નાચતા થશે કે લંગડો થઈ જાય ત્યારે, સ્થિર થઈ જાય ત્યારે થાય ને પ્રાર્થના. કે નિંદામી ગર્હામી અપ્પણમ વોફિરામી, ઉતરડાય કર્મ. આ નિર્જરા થાય ત્યારે. અને શીખવાડવામાં આવ્યું છે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશ પણ ટેવા. શું કરે જીવ નવીન? દેવચંદ્રજી મહારાજે પોકાર કર્યો, ચંદ્રાનંદજીન ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસ મુજ સેવક ભણી. મારી વિનંતી સાંભળો. કે અહીંયા તો કોઈ સાંભળે એમ નથી. પ્રાર્થના કેમ ફળતી નથી? પ્રાર્થના કરી જ નથી આપણે અનંતકાળથી આજ સુધી. તપશ્ચર્યા કેમ ફળતી નથી? તપશ્ચર્યા કરી જ નથી, લાંઘણ કર્યું છે. શ્વાસ છોડે તો ઉપવાસ થાય, ખાવાનું છોડે તો ઉપવાસ ન થાય. ખાવાનું છોડવા સાથે શ્વાસ છોડે તો ઉપવાસ થાય. ગોપાલદેવ તો લખ્યું છે. આ સમજાય જ ક્યાંથી આપણને? કે શાસ્ત્રમાં વાંચવામાં નથી આવ્યું, સાંભળવામાં નથી આવ્યું. ગોપાલદેવ લખ્યું છે એકટાણું ક્યારે કહેવાય? એકાસન. રોજ કરતાં ઓછું ખાય તો.
ફંક્શન હોય છે અમારા તરફથી ઉત્તરવાણા અને પારણા, અડદની દાળ ને ચૂરમા લાડવા. અરે આગલા દિવસે ભૂખ્યો રહે અને ચોવિયાર કરી લે 2 ઘડી પહેલા, સૂર્યાસ્ત પહેલા, પછી બીજા દિવસે એકવાર ખાય તો એકાશણું કહેવાય. ગણાવવું છે, કોને ગણાવવું છે? મારા વખાણ કરે, મારા કરતાં થોડો ઓછો જ આગળ હશે ને અધ્યાત્મમાં, નહીં તો મારા વખાણ કરે જ નહીં. આપણે કોનું સર્ટિફિકેટ જોઈએ છે? આપણા કરતાં જે અધ્યાત્મમાં ઓછા આગળ છે એનું. તમે 8 ઉપવાસ કર્યા છે, મેં 3 જ કર્યા છે, મારા વખાણ કરો તમે? તમે એમ જ કહો ને મેં તો 8 કર્યા છે. એટલે આપણા વખાણ કોણ કરે? આપણા કરતાં જે ઓછો, આપણે એનું સર્ટિફિકેટ જોઈએ છે. આપણે એને રાજી કરવાના છે. એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ. 16મો ભવ નથી એને, 16 ગણવા માટે 15 ભવ. તે ભવે કે ભાવિ એવા થોડા કાળે પણ જીવ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. આ બધા વાક્યો આપ્યા છે. આવું શાસ્ત્રમાં કેમ મળે નહીં કે રોજ કરતાં ઓછું ખાય એનું નામ એકટાણું? આવું મળે શાસ્ત્ર? સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ કે વાંચવામાં આવ્યું છે? આંબેલનો હેતુ તો એ જ છે. કુપોલદેવ ગુજરાતીમાં સહેલી ભાષામાં લખીને આપ્યું, આપણને સમજાય. તમે કાશી ગયા વગર સમજી જશો આ પ્રતિક્રમણ. ભેદી વાત છે. પૂર્વભવના જ્ઞાન વગેરે થાય કેમ? એટલે ભગવાન મહાવીર પાસેથી નિચોડ લઈને આવેલા છે. પ્રભુ પૂર્વ કમાણી બહુ લેગા કે છે. વર્ધમાન સ્વામીએ વિચાર્યું, ફરી ફરીને વિચાર્યું, એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિણામું થયું? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે લખે છે. એને વન અને ઘર બધું સરખું જ હતું, રાજમહેલ અને વન, તોય જંગલમાં ગયા પાછા. તીર્થંકર ના કર્મ લઈને આવેલા, નિકાચિત આયુષ લઈને આવેલા, ન જાય તોય ચાલે, દાખલો બેસાડવા માટે આપણને. અત્યંત એકાગ્રપણે સદબોધના વર્ધમાન પરિણામે ગુંઠાણા ચડતા 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 સંયમ શ્રેણી આગળ વધતા વધતા અનુક્રમે સંયમ શ્રેણી ચડે છે. પછી જ્યારે તીર્થંકર નામ કર્મ બાંધે જ ને ભગવાન મહાવીર, એ મહાવીર જયંત મહાવીર સ્વામીના ભવની વાત કરશું ત્યારે આવશે. અત્યંત એકાગ્રપણે સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા વિચારતા જે ભૂલ ભગવાન મહાવીરે દીઠી તે જીન આગમમાં ઠામ ઠામ કહી છે કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતા તો અનંત વિશેષ છે. આપણને કોઈ પૂછે તમારા કેટલા ગુના છે, આપણને કોઈ ગુના દેખાતા જ નથી, પણ પાછા ગાઈએ છીએ આપણે, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. એટલે ખરેખર એમ જ છે. એ આત્મસાત કરીને કુપોલદેવે પૂર્વભવ જોઈને લખી આપ્યું કે અનંત દોષનું ભાજન છો તમે બધા. અહીંયાથી જ લખ્યું છે, રાળકથી. અનંત વિશેષ ભૂલ લાગે છે, પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ, મૂળ ભૂલ, તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે. શું? કે જે ભૂલનો વિચાર કરવાથી સર્વે ભૂલનો વિચાર થાય છે, અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કઈ ભૂલ? આ શાસ્ત્રમાં લખે છે, કુપોલદેવે કહ્યું છે, જીવને છૂટવું જ નથી, હજી મુમુક્ષતા જ નથી આવી. આ ભૂલ. મુમુક્ષતા એટલે મોક્ષની ઈચ્છા. 254માં પત્રમાં કુપોલદેવ મુમુક્ષતાની વ્યાખ્યા કરી છે. મોહ આસક્તિથી મૂંઝાય એનું નામ મુમુક્ષતા. આ ક્યારે મૂંઝાણું? અને ડર જ નથી લાગતો, કાંઈ અભય થઈ ગયો છે. ડર જ નથી લાગતો. તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તે તને સિદ્ધને આવે, જ્ઞાની કહે છે. તારે માથે કોપી રહ્યો કાળ, ભોજન તે તને સિદ્ધને ભાવે છે. આ બહુ સરસ હતી દાળ. આજે શાક બહુ સરસ હતું. શરમ નથી આવતી કે તને? તારે માથે મોત છે ને તું એમ કે છે બહુ સરસ લાગે છે મને ખાવાનું. ખાવાનું પીવાનું તો સરસ લાગે તો ઠીક, આ ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, અને મુમુક્ષ મોક્ષે જવું છે. કરવું હતું તે ના કર્યું, પરમાત્ કર્યા જોરથી, છૂટે કેમ જીવ? મોટા દિવસોમાં પર્યુષણમાં જાય, પગથિયાને આમામ કરે, પણ ત્યાંય આમામ કરે. અગરબત્તી બળે જ છે એટલે ફેરવી લીધી, એટલે કર્મ ખપ્પા માંડે. કરવાનું જ છે, પણ સમજાવણ ઉપકરશો. એ કરવાનું જ છે, પણ અભિગમ બદલી નાખવાનો છે. કરવાનું કરતો નથી આ. એટલે કુપોલદેવ સમજાવણ ઉપકરશો, અને સમજશે તો સમજે જીન સ્વરૂપ, એ ત્રીજો મહાવીર થઈ જશે. કે છે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે, અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. આ શું ચાલે છે? શિક્ષાપટ 56 ક્ષમાપના, આ પ્રતિક્રમણ, આ આલોચના સંવંત સુધી વાટ સમટ જોયું છે આપણે. આજે કર્મ ખપતા હોય
તો આવતીકાલ માટે શા માટે વાટ જોઈ છે આપણે? કોઈ જીવ કદાપી નાના પ્રકારની ભૂલનો વિચાર કરી, બધા ભૂલ, નાના એટલે છે બહુ મોટી, નાના એટલે ઘણા બધા, એમ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઈચ્છે તો પણ તે કર્તવ્ય છે. એમાં આટલા બધા ગુના કર્યા. 20 દોહામાં કોપરદેવે નહીં 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 કરીને 40 વાર કહ્યું કે મેં આ નથી કર્યું, આ નથી કર્યું, આ નથી કર્યું. તો કર્યું છે શું? યમ નિયમમાં 20 વાર શું કર્યું છે ન કરવા જેવું આજ્ઞા વગર એ બધું લખ્યું. એ યમ કર્યા, નિયમ કર્યા, જંગલમાં વહી ગયો, દીક્ષા લીધી, પદ્માસન લગાવ્યું, શાસ્ત્રો વાંચ્યા. તદપી કછું હાથ હજુ ન પહેર્યો. કેમ? એટલે 20 દોમાં 40 વાર આ નથી કર્યું એમ, અને યમ નિયમમાં 20 વાર આ કર્યું છે એમ, બે લેખે લાગ્યું નહીં. એટલે સરવાળે મીંડું જ ને. કેમ? ભૂલ કઈ હતી? એને છૂટવું જ નથી. આ ભૂલ હતી. જીવને મુમુક્ષતા આવી જ નથી. એ છૂટવા માટે મંદિરમાં નથી જતો. આપણામાંથી ઘણા બધા પાલિતાણે ચડ્યા છું, સમજ શિખરે ગયા છું, ઘણા 1 થી વધારે વાર ગયા છે, ઘણા 10 વારે ગયા છે. ઉપર જેનું કંઈ એમ માંડ્યું કે હે ભગવાન, મને સંકિત ક્યારે થશે અને મારો ધંધો એટલે લક્ષ્મી, અધિકાર એટલે સત્તા, કુટુંબ, પરિવાર ઓછું ક્યારે થશે એમ કોઈ માગ્યું? કોઈ કુંડળી જ્યોતિષ આગળ એટલે ગયો કે મારી કુંડળી જોવો તો આમાં કઈ સત્સંગના જોગ છે? હું ધંધો ઓછો કરીને મંદિરમાં ક્યારે જાઉં, મારી કુંડળીમાં જોવો તો કોઈ ગયો છે? એને જોતું જ નથી. તો કેવી રીતે ફળે? ત્યાં ત્યાં તો 20 તીર્થંકર બેઠા છે સમજ શિખરે. તો સિદ્ધ ભગવાન તેરે દ્વાર ખડા ભગવાન અહીંયા છે. ભગવાન ક્યાં નથી? કબીર કહે છે ક્યાં ગોતે છે ભગવાન? ડુંગરા ઉપર, નદીમાં, ઝાડવામાં, દીવો કરીને બાંગ શું પોકારે જ કે મંદિર ઉપર ચડીને અલ્લાહ બેરો છે. મોટા દિવસ હોય ને કલ્યાણક ને બધું, ત્યારે જોર જોરથી માઇક મૂકે એટલે ધડિંગ ધડિંગ વધારે થાય એટલે વધારે ભક્તિ થાય એમ સમજે. બેરા છે ભગવાન, કબીર કહે છે. કબીરે ગોકળીઓ મંડળીઓ ગાયો જ નથી, કર્મના સિદ્ધાંતની વાત કરી છે. ગોપાલદેવ વખાણ્યા છે કે તું પ્રાર્થના કરવા ઉઠ્યો નાહી ધોઈને, મંજીરા તબલા લઈને, ભગવાન બેરો થઈ ગયો છે કે બાંગ પોકારે છે ઉપર ચડીને? ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. તું મનમાં પ્રાર્થના કરીશ તોય ચાલશે, પણ ઘણા બધા ભેગા થયા હોય ત્યારે સામૂહિક રીતે ગાય તો સારું, બધાને ઉપયોગ રહે. આ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી એને શું ધર્મની કરણી, પણ જે વ્યવહારમાં એને ગમે છે એ જ કરવું છે ને. એટલે કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કર્યા જોરથી, સૌ દોષ મુક્તિ પામમાં માગું ક્ષમા હું હૃદયથી. આ થાય એટલે પ્રતિક્રમણ થઈ જાય તરત જ. એ મીછામી દુકડમ ન આવે ત્યાં જ થઈ ગયું, શેવડો પડે એને, એટલે ખપવા માંડે કર્મ. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરત સ્તવવામાં પણ સંકિત થઈ જાય, આત્મસ્વભાવ પ્રગટે. એ કઈ પ્રતિક્રમણ કરતા કરતા પ્રગટે એવું નથી, ખાતા ખાતા પ્રગટે. સંવત્સરીના દિવસે ખાતા ખાતા પ્રગટે. સર્વસંગ પરિત્યાગી સાધુ સંવત્સરીના દિવસે ખાય ક્યારે? ગૃહસ્થે ન ખાય સામાન્ય રીતે, એટલે સંગઠન નબળા છે એટલે ક્યાંક નિયમ લીધો હોય. કુરકુડુ મુનિની વાત આવે છે. બધા માંસ ખમણના તપસ્વી છે, બધા મોટા આચાર્ય. સાધુની આજ્ઞા તો લેવી પડે ને. તો હું જાઉં છું વોરાવા, કોઈ સામું નથી જોતા કે જા ભૂખ્યો થયો છે તો અનંતકાલથી તો ખાજો. આ બધા માંસ ખમણ 29 અપવાસ 32 અપવાસ વાળા છે. લે આવ્યા કોળિયો ભાત. એને ક્ષુધા વેદની ને તૃષા વેદની આગ લાગી છે તો બુજાય કેમ? કોળિયો ભાત જ લઈ આવ્યા. મોટા સાધુને બતાવવું પડે. શું પછી એમ ખાવાનો માંડે કે પીરસાણું એટલે ફટાફટ ખાવાનો માંડે? મનમાં મંગલાચરણ બોલે કે જોરથી બોલે કે જે બોલાવે પછી ખાય. એટલે બતાવે છે મોટા સાધુને. સંવત્સરીના દિવસે ખાવાને લઈ આવ્યો ભાત, આટલા જ લાવેલા, થૂક્યા બધા, બળખો કરે છે. બરોબર છે કે હું આને જ લાયક છું. કુરકુડુ મુનિ ધિક્કાર જો મને. કોળિયો લે છે ભાતનો, ગળે છે, કર્મો ગળે છે, ભાત ગળે છે ને કર્મો નીકળે છે. કેવળ જ્ઞાન થઈ જાય છે. બાજુ માંસ ખમણવાળાની લાઈન હતી કે થૂકેલા પાત્રામાં, એ કે સંવત્સરીના દિવસે ખવાય. એને ખીજાયેલા એ બધાની ત્યાં બેસેલા બધા તપસ્વીઓ, અને તપ કરી લીધું કે ન ખવાય. મારી કઈ ભૂલ રહી ગઈ છે? તમારી આજ્ઞામાં હું છું નહીં. શાસ્ત્રનું આગમનું વાક્ય છે, આચારણ સૂત્રનું. અણે ધમો અણે તવો. આજ્ઞાનું આરાધન એ તપ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. આપણને આજ્ઞા છે કે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ છે. ખાવું એ ગુનો નથી,
સ્વાદ ખાવો એ ગુનો છે, પીવું એ ગુનો નથી, સ્વાદ પીવો એ ગુનો છે. એમાંય આપણે તો ન ખાવાનું ન પીવાનું ખાઈએ છીએ, પીએ છીએ. વાત જ ક્યાં કરવી. એ અચંબા હો રહ્યા જલમે લાગી આગ. પાણાઓ છે ને સંવંતરીના, એટલે બધા પાણામાં આખું વરસ તો વર્ષી તપમાં ઉકાળેલું પાણી પીધું, 30 દિવસ ઉકાળેલું પાણી પીધું, 8 દિવસ ગણેશ ચોવિયાર આપવાશે કરશે, અને પાણામાં પછી અભક્ષ આપશે બધું. ઠંડી છાશ ને ઠંડો આઈસ્ક્રીમ, બરફ ઉકાળેલો આઈસ્ક્રીમ હોય, ઉકાળેલા પાણીથી આઈસ્ક્રીમ બનાવ્યો હોય, વેચી નાખીને 9મે દિવસે તપશ્ચર્યા કેમ ફળતી નથી? એને રોકડી કરી લીધી 9મે દિવસે એફડી. એનો ફોટો પડ્યો ને, એને બધા પગે લાગ્યા ને, ગેલેરીમાં ઉભા રહ્યા ને જોવા માટે, એનો વિડીયો ઉતર્યો ને, વખાણ કર્યા ને બધાએ. ઉકાળેલું પાણી પીધું કેમ? પુષ્પ પાકડી જ્યાં દુભાય, જીનવરની આજ્ઞા નથી, એકેન્દ્રીય જીવને મારવા નથી એટલે. પછી મહેંદી વાટીને લગાડી દે. એ લગ્ન કરવા જાય તો એ જ શણગાર ને એ જ કપડાં, એ જ ઘરેણા ને એ જ હીરા. એ કલ્યાણક ઉજવે તો એ જ, એ જન્મ કલ્યાણક ઉજવે કે નિર્વાણ કલ્યાણક ઉજવે. એ વર્ષી તપનું પારણું હોય, સાંજના ગીત ગાવા જાય, કે મહાવીર જયંતિ હોય, કે કાળી ચૌદશ અને ભગવાન મહાવીર નિર્વાણ દિવસ હોય, બધું સરખું. ચૈત્રવદ પાંચમે જે મહિનું હોય એ જ ખાવાની આઈટમ બધી કાર્તિકી પૂનમમાં, એ જ કપડાં, એ જ હીરા, એ જ ઘરેણા. ધર્મ ક્યાં? તો શું થાય છે? આનંદજી મહારાજે પોકાર કર્યો છે, ધર્મ ધર્મ કરતો સહુ જગ ફીરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી પકડે ને ખાલી નાનામાં નાની આજ્ઞા, કોઈ ન બાંધે હો કર્મ રાજેશ્વર. પછી કર્મ કેમ બાંધે? ડરે નહીં કે હું શું કરું છું? તો બધા કરે છે, તો બધા કરે એ કરવું છે. ચીલો પડી ગયો છે તો અમારા સંપ્રદાયમાં ચીલે ચીલે ગાડું ચાલે, ચીલે ચાલે કપૂત, ક પાત્ર હોય ને ચીલે ચીલે ચાલે, પણ વે ચીલે ના ચાલે ઘોડા સિંહ ને સપૂત. સાચો શ્રાવક ના ચાલે. લોકમુખે પોક પ્રભુજી કે તો બધા દુશ્મન થઈ જશે. તો जिसने તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપા ભાઈ ગુરુ રાજ કી બાલ ન બાકા હોય. આ શ્રદ્ધા હોવી જોઈએ. અમે કુપોલદોને માનીએ છીએ આ શ્રદ્ધા. એ તો પછી કે જ છે, મારાવતી વીરને વિશંક સમજો, મારાવતી વીરને નિશંક સમજો. એક પણ વસ્તુ, એક પણ વાત, એક પણ ધર્મની કરણી અંગે ઓછું અધિક કહીને અમારે અધોગતિએ જવું નથી. કુપોલદેવ કહે છે જીનેશ્વરના માર્ગથી ઓછું અધિક કહીને અમારે અધોગતિ નોતરવી નથી. કોઈ મોક્ષમાળા વાંચતા હતા, સર્વસંગ પરિત્યાગી સાધ્વીજી, એટલે કુપોલદેવ પત્ર લખ્યો છે આમાં વચનમૃતમાં કે સાધ્વીજી આર્જા મોક્ષમાળા વાંચે છે, અમને સંતોષ થયો છે. જીનેશ્વરના માર્ગથી ઓછું અધિક એમાં કંઈક પ્રવૃત્તિ નથી. અમે એને ક્યાં કંઈ જોતું હતું? સર્વસંગ પરિત્યાગી સાધુ તો ધર્મલાભ કરીને ગોચરી લેવાય આવે. એ તો રડે રોટલો ખાતા હતા, એને આપણે કદી પાણી નથી જોતું. એ કમાઈને ઘર ચલાવતા હતા, ઓરવા નહોતો જતા. એને આપણે કલ શું જોઈએ છે? નમસ્કાર, તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. આ નિષ્પૃહતા છે. ભક્તિનો કરતા છે માટે મારો છે. એ નમસ્કાર કરવા ઊભા છે, એને જોયું જ નથી. સિદ્ધાંત મૂક્યો 6 પદના પત્રમાં કે ભક્તિનો કરતા છે માટે મારો છે, એ જેને વિચાર્યું જ નથી, સપનામાંય નથી. એને એ શતાવધાન કરે એમાં જ બધા ઝૂકતા હતા. એને લંડન ગયા તો ફોરેનના લોકો ઝૂકત. એને હિન્દનો હીરો તો થઈ જ ગયા હતા, હવે દુનિયાના હીરા થતા વિશ્વના. કે અમને આ આત્માનુસંધાનમાં નડે છે, હવે હું છોડી દઉં. 19મે વર્ષે કારકિર્દીની ટોંચે છોડી દે છે. આ એક જ દાખલો પૂરો છે વિતરાગતા કોને કહેવાય એમ. પારમાર્થિક જ્ઞાનની એ તો વાત જ અલગ છે. આત્મસિદ્ધિ લખી કે પુષ્પમાળા 12મે વર્ષે લખીએ, અવસરે વાત કરશું ક્યારે. વ્યવહારમાં એણે શતાવધાન કર્યા, આખા દેશમાં કીર્તિ ગાજી, સાક્ષાત સરસ્વતી હિન્દનો હીરો કે જાઓ તમે પરદેશ અમારા ખર્ચે. તો કે ના, મને વચમાં આવે છે આ જૈન આચાર વિચાર પ્રમાણે હું ત્યાં નહીં રહી શકું. લોકો માનતા મને જવા માટે લોન લે છે, પરદેશ જવા માટે ભીખ માગે છે, ધર્મથી ચ્યુત થઈને. અને ધર્મ કરવો છે.
અંતરાય છે, હમણાં પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ નથી મળતા એટલે અંતરાય કર્મની પૂજા ભણાવે છે પરદેશ જવા માટે. આ ધર્મ છે, વિતરાગનો આ ધર્મ છે. કેટલું દુઃખ થાય કુપાલદેવને, એટલે રડે છે કુપાલદેવ. મહાવીર જયંતિ દિવસે કોઈ વાણીઓ રડે? ચૈત્ર સુદ 13 મહાવીર જયંતિ દિવસે રડ્યા. ક્યારે? જ્યારે આપણે જેવા બધા મહાવીર સ્વામીની શોભાયાત્રાનો વરઘોડો કાઢીને નીકળતા, 1 2 3 4 મહાવીર સ્વામી કા જય જયકાર પાયદુની ઉપર મુંબઈ રેડ્યા કૃપાલદેવ ભોયવાડામાં. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અમારું નિષ્કારણ કરુણાશીલ એવું હૃદય રડે છે. આની કરતાં કેટલું કે ગુજરાતીમાં એ પત્રમાં 9 વાર એને કીધું કે હું મહાવીર છું. અને આ ક્ષમાપન આપણે લઈએ છીએ ને, એમાં 12 વાર કહ્યું છે કે ભગવાન છે. આપણે કોને પ્રાર્થના કરીએ છીએ? ક્ષમાપનામાં 12 વાર છે કે એ ભગવાન છે. એમ આગળ આવશે, નિરાગી, નિર્વિકારી, અનંત જ્ઞાની, પરમાત્મા. 12 વાર આકાશમાં ગોતે જ ભગવાન. હજી ક્ષમાપના કેવી રીતે થાય? મૂળની જ ભૂલ છે, એને છૂટવું જ નથી. એને એના ખ્યાલ પ્રમાણે ધર્મની કરણી કરવી છે, રુચિ પોષે છે. અને મેં ધર્મ કર્યો એનું કૃતકૃત્યતા વેદે છે. અનંતકાલથી આ જ કરતો હતો. કે છે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. ખૂબીની વાત એ છે, આમાં છેલ્લે કૃપાલદેવ ઓમ શાંતિ 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 લખે છે. મોક્ષમાળામાં 108 પાઠ છે. આ એક જ પાઠમાં કૃપાલદેવે ઓમ શાંતિ 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 લખ્યું છે. બ્રહ્મચારીએ અર્થ સમજાવ્યો છે. પ્રભુજીને પૂછ્યું હોય ને, પ્રભુજીએ કૃપાલદેવને પૂછ્યું હોય કે બધા પાઠમાં આમાં કેમ? તો કે ક્ષમાપના જેની થઈ જશે ને, એ વિભાવમાંથી સ્વભાવમાં આવી જશે, એનો આત્મા નિર્મળ થઈ જશે. એટલા શાંતિ 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 એટલે આત્મા સ્વસ્વરૂપમાં ઠરી ગયો. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે. ઠરી જાય જો. સમયસરની ગાથા છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. આપણે પરદ્રવ્યમાં છીએ આખો દિવસ, ઊંઘમાં, સપનામાં. એટલે દેવસિંહ રાયસિંહ પ્રતિમાણ કીધું ને રાત્રે ક્યાં ગુનો કરવા ગયેલો? 11 માળ રહે છે ને, ચાલુ જ છે. આત્મા ક્યાં સૂતો છે? એટલે શાંતિ વિભાવમાંથી જીવ સ્વભાવમાં આવીને ઠરી જાય. એટલે 3 વાર લખ્યું ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. અને આ થાય ને, કુપોદે લખ્યું છે મનુષ્ય ભવની એક એક પળ રત્ન ચિંતામણી છે. એટલે એ જ સમયે એને શેવડો પડે ને સંકિત થઈ જાય, ક્ષયિત સંકિત થઈ જાય, શ્રેણી માંડે, કેવળ જ્ઞાન થઈ જાય. એ જે બેઠો છે ને, જે સામાયિક કરવા માટે, પ્રતિક્રમણ કરવા માટે, એ કટાસણું સિદ્ધશીલાનો ટુકડો થઈ જાય. કેમ? સહયોગી કેવળી બેઠા જ ને કટાસણા ઉપર. ઈડરમાં કુપોલદેવ કહ્યું પ્રભુશ્રીજીને સમાગમના 5મા દિવસે સંવત 1955માં કે આ બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે તે સિદ્ધ શિલા. કેમ? જ્યારે શ્રાવક સામાયિક કરે અને કર્મો ખપવા માંડે, બરોબર થતું હોય તો પહેલાં વ્યવહાર સંકેત હોય, પછી દેશ વિરતિ હોય. પણ જેટલો વખત સાવધ્ય યોગનો ત્યાગ કર્યો છે આજ્ઞા લઈને ભગવાનની 2 ઘડી, એટલે ત્યારે તો સાધુ જ છે ને. શ્રાવક, અણુવ્રત આદિ, અંત સપ્તમ ગુણસ્થાનક. શરૂ કરી ત્યારે 4થા ગુણસ્થાનક હતો, સમ્યક શ્રદ્ધાથી સામાયિક કરી. 7મે ગુણસ્થાનકે ચડી ગયો. દિગંબર શાસ્ત્રમાં લખ્યું છે કે ગૃહસ્થને ક્ષયિક સંકિત થાય. લોકો કુપોલદેવને સંકિત હશે કે નહીં ક્ષયિક, એ પૂછે છે પ્રશ્ન. ગૃહસ્થને થાય. ધંધો ધાપો કરતો હોય, શાક લેવા ગયો હોય માર્કેટમાં તોય. શ્રાવક, અણુવ્રત આદિ, અંત સપ્તમ ગુણસ્થાનક. હવે સપ્તમ ગુણસ્થાનકે શ્રેણી માંડે તો અંતર્વૃત્ત તો કેવું જ્ઞાન થાય? જો ક્ષયિક ભાવે હોય તો, ઉપશમ ભાવે હોય ને ગુરુનો આશ્રય હોય સાચો. 12મા ગુણઠાણાના છેલ્લા સમય સુધી, 13મા ગુણઠાણાના પહેલા સમય સુધી માથે રાખ્યા હોય તો થાય. તો કુપોલદેવ તો કહે છે મારા વતી તમે વીરને નિશંક સમજો. હું તો સાથે જ હતો, હું તો બીજો વીર છું કે તમે નિશંક સમજો. એને જૂઠાભાઈ લખે છે 37મા પદ, તેના ઈષ્ટદેવ ભગવાન પાર્શ્વનાથ એને ભૂલતા નહીં. આ અલ્પજ્ઞ આત્મા પણ તેના ચરણ કમળમાં તલ્લીન થયેલો. તો પાર્શ્વનાથ ભગવાન કોણ છે? સહજ આત્મ સ્વરૂપ. તો કુપોલદેવ કોણ છે? સહજ આત્મ સ્વરૂપ. તો એમાં તલ્લીન જ છે ને.
શાંતિમાં જ છે, આત્મામાં જ છે. એટલે કહ્યું હું મહાવીર છું, હું આત્મામાં જ છું. કે અવિકલ સમાધિનું ધ્યાન એક ક્ષણ પણ મટતું નથી. વચનામૃત 329. અવ્યાભાસ સ્થિરતા છે. દેહ છોડવાનો છે ત્યારે મહિના પહેલા કહે છે 951. અશાતોનો ઉદય છે પાછા કહે છે. શરીર પ્રકૃતિ ઉદય અનુસાર છે. રોગ આવ્યો છે શરીરને, અમારે અવ્યાભાસ સ્થિરતા છે. એટલે આ બાજુ દેહ અને આ બાજુ આત્મા અલગ થઈ ગયા છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આ શેવડો પડે આપણને કે આપણને શું મળ્યું છે અને આપણે શું કરીએ છીએ. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. વચનામૃત 534 પ્રભુશ્રીજીને કુપાલદુ લખે છે. તો ક્યાં માયાના આવરણમાં હશે? પ્રભુશ્રી કહે છે આ પત્ર અમને મળ્યો ને અમે રોવા માંડ્યા, દળદળ આંસુ ઉઠો કે હું સાધુ છું જ નહીં. ગોપાલદેવ કહેલું ત્રાડું કેલા, તમે સાધુ છે ના? સર્વસંગ પરિત્યાગી સાધુ ઉઘાડે પગે ઘોડિયામાં છોકરું રડતું મૂકીને ગયા છે. 82 વર્ષની માં વિધવા એને મૂકીને ગયા છે. 17 ઘર વટામણના છોડીને ગયા છે. હજી 3-4 છે. જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલે છે, એને ખંભે ખેસ, માથે પાઘડી, લાંબો ડગલો પહેરીને મુંબઈના ઝવેરી કહે છે તમે સાધુ છે ના? સામું પૂછ્યું હોત તો કે તમે સાધુ છો? પૂછે? એને ખબર હતી કે આ ભગવાન છે, સાધુ નથી. આપણે હજી કુપાલદેવને ગુંઠણ આપીને દીક્ષા અપાવી છે, પછી મહાવિધિ મોકલીને દીક્ષા અપાવી છે. પ્રભુશ્રીજી સાધુ હતા, એને ખબર પડી ગયેલી કે આ વિતરાગ છે. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુદેવ. બરોબર છે કે તમે સાધુ છો જ નહીં. અમે ક્યારે કહ્યું તમે સાધુ છો? તમે વિતરાગ છો. તમારે ઘેર તમારા છોકરાના ઘોડિયાના પાણું કહેવાય ને, એની દોરી ખેંચવાનો પ્રસંગ આવે, એ રડે છે. એટલે છોકરું કોનું છે? વિતરાગનું. અમે દોરી ખેંચું તો તમે વિતરાગ જ છો. આ શ્રદ્ધા એણે લખીને આપ્યું છે ગુજરાતીમાં આપણે માટે. આપણે પ્રભુશ્રી ન માનવું હોય તોય અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. તોય ઓછું હતું, લખીને આપ્યું. તમારો બોધ, તમે તો ગૃહસ્થ છો બહારથી, કે એવો વ્યવહારિક બોધ આપશો તો? આ તો વ્યવહાર માટે જ ગયો છે, રાજી થશે વ્યવહારિક બોધ આપે તો. પણ એ આપે વ્યવહારિક બોધ? કે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. આ ક્યાંથી ગમે એ વ્યવહાર લેવા ગયો હોય તો? ગમે એવું કાળજાળ વૈરાગ કે કહે છે ઝવેરી બજારને ગલ્લે કે અમારા અંગમાં એવો આકરો વૈરાગ્ય છે. એટલે કુપાલદેવનો વૈરાગ કોણે વખાણ્યો? શ્રીમદ રાજચંદ્રએ. કે અમારા અંગમાં એવો આકરો વૈરાગ્ય છે કે અમારા સંઘમાં કોક આવે, અમે ભલે ઝવેરી બજારે બેઠા છીએ, ઓલાને એમ થાય હું દીક્ષા લઈ લઉં. એટલે કેવું વૈરાગ હશે? આ સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. એ આ ખાલી બાજુમાં રહે, એ બોલે નહીં કાંઈ. 249માં પત્રમાં લખ્યું છે પ્રત્યક્ષ યોગે વગર સમજાવે. અત્યારે ક્યાં બોલે છે આપણી સાથે? પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. કેમ? તમે ઊભા છો, એ સજીવન મૂર્તિ છે. આ મૂર્તિ નથી ભૈરામાં, એ ઋષભનાથ ભગવાન છે. જીન પડીમાં જીન સારખી, કયું સૂત્ર મજાર. એ તંબુરાન તાલે થાય, જીન પડીમાં જીન સારખી. 5 ઇન્દ્રિયો કાચબાની જેમ સંકોચવી પડે પહેલાં, ત્યારે ખબર પડે કે આ પદ્માસન લગાડીને કે આ ખડગાસન લગાડીને ઊભા છે. જીનેશ્વર ભગવાન ઊભા છે. એ પથ્થરો નથી. જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ રાજસ્થાનનો પથ્થરો છે. ન સમજે તો, જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ. આપણે ગાઈએ છીએ વર્ષોથી જીન પડીમાં જીન સારખી, કયું? એ તો સૂત્રમાં કયું છે. તારે શું? પોથીમાંના રીંગણા કહેવાય. સૂત્રમાં તો ઘણું કહ્યું છે. સમજાવણ ઉપકાર શું? પોથીમાંના રીંગણા વાત આવે છે. પંડિતજી આપણી જેવા જ વ્યાખ્યાન આપતા હતા. પ્યારે શ્રોતાજનો બેંગન નહીં ખાવાના, એમ રીંગણા ન ખાવાના એમ. આ તો જૈનેતરની કથા ચાલતી હતી. જૈનેતરમાં ના છે રીંગણા ખાવાની. જૈન લોકો ભલે ખાતા હોય, જૈનેતરમાં ના છે. લસણ, કાંદા જૈનેતરમાં તામસિક ખોરાક ગણ્યો છે. મગજની વિકૃતિ થાય એટલે સાચો વૈષ્ણવી શ્રાવક સાધક એ પણ ન ખાય. એણે સાંભળ્યું ત્યાં. એટલે એ શ્રાવ્ય શ્રવણ કરે ને અધ્યાત્મનો, એ શ્રાવક કહેવાય. શા અટક હોય કે ન હોય, આધાર કાર્ડમાં બદલાવાની જરૂર નથી અટક. આપણે ન ખાય, નહીં ખાવાનું. એટલે એક શિષ્યને બરોબર થઈ ગયું. એના માટે કંઈક ભેટણું લાવેલો, ધોત્યું ને એવું બધું. કથા સાંભળે એટલે
તરત જ મૂકે ને ચરણ કમળમાં પૈસા. પંડિતજી તો તરત જ કથા પતી કે પ્યારે શ્રોતા બેંગણ નહીં ખાતા, વાત પતી ગઈ. પોથી બંધ કરી, લાલ દોરાથી બાંધી લીધી લાલ કપડામાં, અને ગયા. પાછળ જ ઘર, કુટીર હોય ને ગુરુજીનું, મંદિરની હારો ઘર છોડી દીધું. અહીંયા બંગલો હોય, ઘરે 2 રૂમ જ હતી, અહીંયા 2 માળનો બંગલો હોય. કુટીર કહેવાય કે રાજમહેલ કહેવાય? ગયા પાછળ. તરત ભૂખ લાગેલી એટલે જમવા બે, જોર જોરથી બોલેલા ને તરત જમવા માંડેલા. આ તો હાથ ધ્રુજે છે, પગે લાગે છે, મને ખીજાશે તો પણ કે હું તો ભેટણું લઈને આવ્યો છું, ધોતિયું આપવું હતું એને. જોયું થાળીમાં રીંગણા હતા ઘણા બધા. પતી ગયા તો બેઠો બચ્ચા, હાથમાં થેલી જોઈ એટલે કે બેઠો, ને તો કાઢી મૂકો તેને. બેઠા ને, શું છે તો કે આ લાવ્યો છું આમ તેમ. એક પ્રશ્ન પૂછવો છે કે હમણાં તો તમે વ્યાખ્યાનમાં વાંચ્યું કે પ્યારે શ્રોતાજનો બેંગન નહીં ખાવાના એમ. એ તો પોથીમાં લખ્યું છે, પોથીમાં ના રીંગણા, કે થાળીમાં રીંગણા હોય તો ખવાય કે? એટલે સૂત્રમાં તો લખ્યું છે જીન પડીમાં જીન સરખી. એ તો સૂત્રમાં લખ્યું છે. આણે તો કયું ગુજરાતીમાં કે હું મહાવીર છું, હું પરમાત્મા છું, વિદ્યમાન વીર છું, હું બીજો રામ છું. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આ સજીવન મૂર્તિ, આ દેહધારી પરમાત્મા, મોક્ષ દેખાય ક્યારે? આ મૂર્તિમાન મોક્ષ 249માં પત્રમાં. હવે આટલું કયા પછી ન સમજાય એટલે રડવું આવે છે ગોપાલદાસ. તોય છેલ્લે લખી નાખ્યું પાછું ઓમ શ્રી મહાવીર 680માં પત્રમાં. પછી લખ્યું કે આ જીવ ઝીલી નહીં શકે એટલે અંગત લખી નાખ્યું. એટલે કોકના નસીબ હશે આપણામાંથી કોકના, એટલે પાછું પત્ર છપાઈ ગયો, નહીં તો છપાતો જ નહોતો. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. આ ભૂલ સમજાય ને આપણને. રોચક કથા છે સમ્રાદિત્ય કેવળીની શાસ્ત્રમાં, કથાનકમાં. ગૃહસ્થ વ્યવહાર માંડ્યો છે. હવે એની પત્ની ભોગ ઉપભોગમાં રાચે એવી, અને આ સંસ્કારી જીવ સમ્રાદિત્ય ગૃહસ્થ વ્યવહારમાં એ મનમાં થાય ક્યારે છોડું સંસાર. પણ ઉદયના યોગે ઘર માંડ્યું છે, જેમ 24માંથી 22 તીર્થનકર ઘર માંડેલું. માંડેલું નહીં, માંડવું પડે. થાય ભોગથી દૂર. આગ લાગી હોય, પાણી છાંટો એટલે ઠરી જાય. થાય ભોગથી દૂર. એ જ્ઞાનીનો ઉદય પ્રયોગ આપણને સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી ખબર ન પડે. આપણને ગૃહસ્થ જ લાગે જ્ઞાની વ્યવહારમાં હોય, આપણે જેમ જ પૈસા ગણતા હોય. આપણે તો ઉતાળવું હોય તો ફાટલી જ આવવા દે. જ્ઞાની તો જોવે, એને ખબર છે કે આત્માના અનુસંધાનમાંથી ઉપયોગ ગૌણ કરીને કમાવા જવું છે, પ્રાર્થના છોડીને કમાવા જવું છે. ફાટલી નોટ પાછી આપે કે આ નહીં ચાલે, બીજી આપો. આપણે તો ઘરે જાય પછી ખબર પડે કે કોણ દઈ ગયો નાલાયક, પછી ગાળ દઈએ આપણે, પછી સમાપ્ત કરવા બેસી જાય. જ્ઞાનીનો તીક્ષ્ણ ઉપયોગ હોય. એ જ્ઞાની સંસાર માંડે ઉદયને યોગે, એનો ઉદય પ્રયોગ આપણને સમજાય નહીં જ્યાં સુધી આપણને સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી. એટલે આપણને ઓછામાં ઓછું વ્યવહાર સંકિત થાય, પછી જ્ઞાનીનું આ સંકિત, ક્ષયિક સંકિત ખબર પડે. અને 7મા ગુણસ્થાનક કે આપણે પહોંચીએ અપ્રમત્ત ગુણસ્થાનક, ત્યારે 7મા પછી આગળની દશા શું હોય ત્યારે ખબર પડે. સંકિત થઈ જાય પછી 7માની આગળની ખબર ન પડે આપણને. માનીએ શાસ્ત્ર વાંચે બુદ્ધિથી, અનુભવમાં ન આવે કાંઈ. શાસ્ત્ર એમ કહે છે કે આપણે 7મા ગુણસ્થાનકે પહોંચી જાય, અપ્રમત્ત ગુણસ્થાનકે. વ્યવહાર સંકિત નહીં, દેશ વિરતિ નહીં, અપ્રમત્ત. ત્યારે 7મા પછીની દશાનું ખબર પડે. એ કે હું મહાવીર છું. એટલે અત્યારે કુપોલદને જે ઓળખે, જેમ માને ને કે હું કુપોલદને ઓળખું છું, એ 7મા ગુણસ્થાનક એનાથી ઉપર હોય. કેટલું અઘરું છે. ગુરુ કોને કહેવાય? એટલે કુપોલદને જે યથાર્થ ઓળખે છે, એ જીવ ઓળખી ગયો છે, એ 7મા ગુણસ્થાનક એનાથી ઉપર છે. તો શ્રેણી માંડતો હશે કે માંડશે હમણાં. હજી આપણે પૂછશું શ્રેણી માંડી તે માંડી લીધી હશે એણે. અંતર્મુખમાં કેવળી હોય, એ પણ એ ત્રીજો મહાવીર હોય. એટલે શાસ્ત્રને આધારે કુપોલદને ઓળખીએ તો ખબર પડે કે ગુરુ કોને કહેવાય, સદગુરુ કોને કહેવાય, સત્પુરુષ કોને કહેવાય. એ ભગવાન મહાવીરની ગેરહાજરીમાં એ લોકમ છે, એની ડ્યુટી કરે છે. સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી દે છે. હે આકાશી ભગવાન, હે પ્રભુ, તમારી ગેરહાજરીમાં સદગુરુ સંત જે છે એ તારું જ સ્વરૂપ છે. એ પડી ફરી હે પ્રભુ હું માગું છું. આ 20 દુઆ બોલી ત્યારે આ ખબર પડે આપણને. એમાં શરણાઈ વગાડતો હોય, હાર્મોનિયમ વગાડતો હોય, પછી આમ કહો જોરથી વગાડો, જોરથી, એટલે ઓલું સંભળાય નહીં શું બોલે છે. શેવડો પડે એને. કેટલા વખતથી આપણે 20 દુઆ કરતા હશું, હે પ્રભુ
એટલે આપણે માનીએ ને આકાશી ભગવાનને જ કહે છે, એને તો ઓળખ્યો હોય તો ખબર પડી જાય આ ભગવાન છે. તો બરોબર આકાશી ભગવાનને જ કરવાનું છે, ઋષભનાથ ભગવાનને, કે હે પ્રભુ પડી પડી ફરી ફરી હું શું માગું છું કે સદગુરુ સંત શ્રીમદ રાજચંદ્રે તારું જ સ્વરૂપ છે આ દ્રઢતા કરી દે. એ થઈ જાય ને પછી બોલે પહેલી ગાતા ફરી વાર, હે પ્રભુ શ્રીમદ રાજચંદ્ર, હું શું કહું દીનાનાથ દયાળ. ત્યારે એ નાચતો હોય, કૂદતો હોય, આનંદ આવતો હોય કે રડતો હોય મનમાં. આ ક્ષમાપના, આ પ્રતિક્રમણ, આ આલોચના અનંતકાળનું. પછી જે હે પ્રભુ બોલે ને એ સમકીતી હોય. જો 20મો દુઓ પરિણમે હોય તો એ ક્યારે પરિણમે? 19મો પરિણમે તો કે અધમાધમ અધિકોપતિ છું. ધર્મને નામે મેં ધતિંગ જ કર્યા છે, માયા કપટ કહેવાય આને. ધર્મ જેવું કંઈ કર્યું નથી, પણ ધર્મ કરણી કર્યાનું અભિમાન છે. વચનામૃત 510 ખંભાતના ત્રિભુવન માણેકચંદને ગોપાલદેવ કહે છે, આ જીવે બંધ વૃત્તિને ઉપશમવાનો કોઈ ઉપાય લીધો નથી. એ માને છે એટલે ખાલી અભિમાન કર્યું છે. હવે જેને ઘરે રહ્યા હોય છોટાલાલમાં 18 દિવસથી એને આવું કહેતા હોય ગોપાલદેવ, આપણે હવે શું કે એટલે રડવા માંડ્યા. પછી 680માં એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અહીંયા આવો, હું તમને માર્ગ બતાવું. એટલે આ આગમ. અને આપણે ગુરુ પાછા એવા છે, સદગુરુ સંત સ્વરૂપ તું જ. એ ગુરુ એમ કહે છે કે હું પરમાત્મા છું. આપણા ગુરુ એમ કહે છે કે હું મહાવીર છું. આપણા ગુરુ એમ કહે છે કે અમે જૈન નથી, તો કે હું બીજો રામ છું. એને ખબર હતી જ્ઞાનમાં કે મારા માર્ગને સ્વીકારવાની કોશિશ કરવાવાળા જૈન કરતાં જૈનેતર વધારે હશે. એટલે 680માં પહેલાં એમ લખ્યું હું બીજા રામ, પછી લખ્યું હું બીજા મહાવીર. એમને લખ્યું બીજા મહાવીર ને બીજા રામ, બીજા રામ અને બીજા મહાવીર એમ કહ્યું છે. એક એક શબ્દ, એક એક અક્ષર જોખીને મૂક્યો છે. લખ્યું છે વિના દીવાનાપણે કલમ ચલાવીએ છીએ અમે. કાનો માત્રા મીંડી પદ ઓછું અધિક વિપરીત ભણાણું નથી, લખાણું નથી, કાંઈ માપસર લખ્યું છે બધું ત્રાજવું લઈને. અપ્રમત ઉપયોગ કહેવાય. સતત આત્મા છે કહે છે કે અપ્રમત ધારાને વિસ્મરણ નહીં કરતું હોય એવું આ મન, તેને નમસ્કાર હજો. પોતે લખ્યું છે કે અમારું મન ચિત્ત અપ્રમત ધારાને ભૂલતું નથી. તો અપ્રમત ધારાને ન ભૂલે તો શું થાય? સતત આત્માનું અનુસંધાન હોય ને. તો શું હોય? આત્મસિદ્ધિ ગાથા 113 કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે છે જ્ઞાન. તો એનું શું કહેવાય? કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્માણ. આ ભગવાન એમને નથી બોલ્યા. આપણને કોઈ ઊભા થઈને અત્યારે કહે કે બોલો તો આ પર્યુષણનો પહેલો દિવસ છે કે હું શ્રીમદ રાજચંદ્રનો કે ભગવાન મહાવીરના શાસનનો હું સાચો શ્રાવક કે સાચો મુમુક્ષુ છે. મારામાં તો હિંમત નથી બોલવાની. જેને હોય એને નમસ્કાર આપણે બોલી શકીએ. એ એમ કે છે હું બીજો મહાવીર છું, લખીને આપે છે હસ્તાક્ષરમાં, હજી છે એના હસ્તાક્ષર. ખાલી આટલું સમજાય ને કે આ કઈ હિંમત એની, કઈ દશા એની. આપણે કહી શકીએ કે હું સાચો મુમુક્ષુ છે. હમણાં ઘંટ પડે ત્યારે ખબર પડે ભોજનાલયમાં કે હું સાચો મુમુક્ષુ છું કે કોણ છું. એ કદાચ માનતો હોય પોતે પોતાની પરીક્ષા કરવાની કે મને આ ભાવ્યું કે નહીં જમવાનું. તમે ભાવ્યું એ વધારે લીધું કે ન ભાવ્યું એ વધારે લીધું, એટલે ખબર પડી જાય કે આંબેલ છે કે નહીં. ભાવતું ન લે ને ન ભાવતું લે તો આંબેલ થાય ને. સ્વાદનો ત્યાગ એ આંબેલ છે ને. તરત જ ખબર પડી જાય. કોઈને કુપાળે દેવે લખ્યું છે પાછળ કે અમે તમને આ બેરોમીટર આપીએ છીએ, થર્મોમીટર, તાવ માપ્યા કરજો, સમકિત છે કે નહીં, મને હું શ્રાવક હઈશ કે નહીં, હું મુમુક્ષુ હઈશ કે નહીં, કોઈને પૂછવા જવાની જરૂર નથી. 20 દુહાની એક એક કડી, યમ નેમની એક એક કડી, આ ક્ષમાપનાની એક એક કડી ખબર પડી જાય આપણને. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. વ્યવહારમાં કંઈ દોષ થયો હોય તો એમ કહેવાય કે હું બહુ ભૂલી ગયો. આ સમરાદિત્ય કેવળીની વાત ચાલે છે. પછી તો સર્વસંગ પરિત્યાગ કરી લીધો એણે. વર્ષો પછી 12-15 વર્ષ પછી પાછા પોતાના પૂર્વાશ્રમના ઘરના ગામમાં આવે છે. સ્મશાનની બાજુમાં કાવસદમાં ઊભા રહી ગયા. એ તો ભૂલી ગયા છે, હવે આત્મામાં છે. ઘણી ઊંચી દશા છે. એની જે પૂર્વાશ્રમની પત્ની હતી એ જોગણ જેવી થઈ ગઈ છે, બુઢી, સફેદ વાળ જીથરા જેવા. વિરહમાં ભોગ ઉપભોગ મળ્યું નહીં એટલે દુઃખી થઈ ગયેલી કે મારે જો જોતું તો એ બધું નથી મળ્યું. એને ત્યારે એની હયાતીમાં એને ધર્મ રસ નહોતો. તે ન હોય પછી તો કેવું જ શું, ઓળખી ગઈ કે તો આ જ છે. બાવો થઈને આવ્યો કે પાછો મને દુઃખી કરનાર આ જ માણસ છે. કે જોગાનું જોગ ગાડું જતું હતું ત્યાં, ધરી તૂટી. હવે સૂર્યાસ્ત થવાની ઘડી છે. આ બળદ રોકે ચોરી થઈ જાય બધું. એટલે શું કર્યું, બળદ છોડીને ઘરે લઈ ગયા, કાલે સવારે આવશું અને ધરી રિપેર કરીને ગાડું લઈ જશું.
એમને એમ લાકડા ત્યાં જ પડ્યા રહ્યા ગાડામાં, પડ્યું આડું તૂટેલું. બળદ લઈ ગયા. આ બાએ જોયું ભારો છે, બરોબર કામ આવ્યો, બધા ગોઠવી લીધા. કૌશકમાં ઊભા છે ખડગની જેમ. સમ્રાદિત્ય મૂકી દિવાસળી વહી ગઈ. આ જ લાગનો છે કે મને આ આટલા વર્ષ દુઃખી કરી, તો હું એના કૌશક હવે કેવો છું હું જોઉં તો ખરી. વહી ગઈ ઘરે. સમ્રાદિત્યનો ઉપયોગ તો પૂરો છે, જોયે છે. આ કર્યું નક્કી મારી ભૂલ હોવી જોઈએ ક્યાંક. ધન્ય છે સિદ્ધના જીવોને, કે બીજા જીવોને ગુનો કરવાનું નિમિત્ત નથી બનતા. હજી મારે શરીર છે એટલે બાએ ગુનો કર્યો ને. જો હું શરીરમાં ન હોત તો આ બાઈ કોને સળગાવત? એ ભગવાન, હું બહુ ભૂલી ગયો નક્કી. આ દેહાધ્યાસ છે હજી, કે હું શરીરમાં છું ને એટલે બાએ દિવાસળી મૂકી. હું સિદ્ધ શિલાએ બેઠો તો કોને સળગાવત? ધન્ય છે સિદ્ધના જીવોને. આ ઓમ નમઃ સિદ્ધેભ્ય, આ નમો સિદ્ધાણમ. હા, એને એટલું થયું, આ કુપોલે લખ્યું, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, કે હજી મારે શરીર છે. છૂટી ગયા. કેવળ જ્ઞાન થાય. સમ્રાદિત્ય કેવળી, બહુ લાંબી કથા છે. હરિભદ્ર સૂર્યએ લખ્યું છે ઘણું ઘણું. કાળજાળ વૈરાગ્ય, એ વિચાર આવે આપણને. વ્યવહારમાં કંઈ દોષ થયો હોય તો એમ કહેવાય કે હે ભગવાન હું બહુ ભૂલ્યો, હવે નહીં કરવું. અહીં જે દોષ અથવા ભૂલ કહેવી છે તે સર્વ ભૂલની મૂળ ભૂલ છે, સૈદ્ધાંતિક ભૂલ, કે મારે છૂટવાની આશા થઈ નથી હજી. મંદિરમાં તો ઘણી વાર ગયો, તીર્થસ્થળ ઘણી વાર ગયો, કેટલી ચૌદશ, કેટલી સંવત્સરી ગઈ, તપસ્યા કરી હશે, દાને કર્યું હશે, તીર્થયાત્રા કરી હશે. એને ક્યારે એવું થાય છે હું ભૂલી ગયો, મને મુમુક્ષતા જ ઉત્પન્ન નથી થતી? હે ભગવાન હું ઘણો રખડ્યો, તિલક કરતા 53 ગયા ને જપ માળાના નાકા તૂટી ગયા, પણ એવું થયું છે કે મારામાં હજી છૂટવાની ઈચ્છા કેમ નથી જાગતી? એ જે કરતો આવે છે એ કરે છે બધા. જે સંપ્રદાયમાં જન્મે એ સંપ્રદાયમાં જે ધર્મનામી ક્રિયા થતી હોય એ કર્યા કરે, એનું નામ ધર્મ સમજે. ખૂબ બોલते 254 લખ્યું છે તમારો ધર્મ કયો? તમે જૈન કેમ છો? તો કે અમારા માતા પિતા જૈન હતા એટલા. તમે બ્રાહ્મણ કેમ છો? અમારા માતા પિતા જનોઈવાળા હતા, પિતા એટલે જોશી ને ઉપાધ્યાય. તો કે તમે સ્થાનકવાદી કેમ છો? તો કે અમારા બાપ દાદા મોપતિ રહ્યા. તમે મૂર્તિ પૂજક કેમ છો? તો મારા દાદાએ કીધું છે. અને જ્યાં પરણીને ગઈ સ્ત્રી ત્યાંય કીધું છે કે જવાનું ફૂલ લઈને. એટલે આપણો ધર્મ કયો છે? આત્માનો નહીં, સંપ્રદાયનો. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર. આ છોડવું પડે બધું, તો એ ભવે કેવળ જ્ઞાન મોક્ષ થઈ જાય. 105મી ગાથા આત્મસિદ્ધિની. છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, જન્મ તેના અલ્પ. આ 105મી ગાથાના અર્થમાં વચનામૃતમાં લખ્યું છે આ કાળે પણ મોક્ષ થાય એનો નિષેધ નથી. આપણે ભલે ને 2-5 બહુ થાય તો શું વાંધો છે? તો આ ગાથાના અર્થની વાત છે કે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિ શાસ્ત્ર તો સિદ્ધાંતનો ગ્રંથ છે અને 105મી ગાથા છે. મત હોય ત્યાં સત હોય જ નહીં. મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. સંત જોઈએ એને માટે, પણ કેવા સંત જોઈએ? સત હોવું જોઈએ. સંત તો ઘણા મળે છે આપણને આ કાળમાં, સંત તો બહુ છે. સત એમાંથી નીકળી જાય તો શું વધે? મીંડું. એટલે આપણે મીંડાવાળા સંત મળે છે બધા. સંત માથેથી મીંડું જ રહે ને, સત નીકળી જાય તો. એટલે કુપોલે લખ્યું છે સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. 128મો પત્ર. એટલે ખરા સંત મળે તો સંસારનો અંત થઈ જાય, ભૂલ નીકળી જાય અનંતકાળની. મળ્યા જો સંતને સુણ્યું કથન સા, ચૂકયું તેનું અને જો માની લીધું તો પતે તો પૂર્વનું દેવું. પૂર્વના બધા કર્મ વયા જાય, પ્રતિક્રમણ થઈ જાય. સંતે શું કહ્યું? સંતના કહેવાથી મારે કૃપાલદેવની આજ્ઞા માન્ય છે. આ સંતને નથી માનતો, કૃપાલદેવને નથી માનતો, જીનેશ્વરને નથી માનતો, પોતાના ખ્યાલને માને છે, તો કેવી રીતે છૂટે? આ રૂબરૂમાં જે આવ્યો સમોવસરણમાં, મન વચન કાયના યોગવાળા કેવળી અને તીર્થંકર હતા. આપણી જેમ જ બોલતા હતા, શ્વાસ લેતા હતા, હાલતા હતા, ચાલતા હતા. ત્યારે ન ઓળખ્યો. એ પથરામાં ઓળખી જશે, લાકડામાં ઓળખી જશે, કાગળિયામાં ઓળખી જશે. કેટલી માર્મિક વાત છે.
શાસ્ત્રમાં એમ કહ્યું કે આ જીવ તીર્થંકરના સમોવસણમાં ગયો છે, દર્શન કરવા જ ગયો છે ને, ત્યારે ન ઓળખ્યો. હવે પથ્થરમાં કાગળિયામાં લાકડામાં ઓળખી જશે, પંચધાતુમાં. એટલે વીરને ઓળખનાર વીરની જરૂર છે આપણે. મહાવીરને ઓળખવો હોય પહેલા મહાવીરને, એટલે 24માં તીર્થંકર ભગવાનને, તો એને ઓળખનારની જરૂર છે આપણે. એ તો ન ઓળખાય, દીવે દીવો થાય, એમને એમ ન થાય પરમાર્થમાં. એ આપણે તૈયાર મળ્યું છે, આપણે લેતા નથી. દીપ સન્મુખ દિવેટ આવી અડે. દીવો કંઈ આપવાનો નથી, લેવાનો નથી. એ જ ઘી, એ જ પ્રકાશ, એ જ રૂ, પોતાનું અલગ ને એનું અલગ, બાજુમાં રાખે ખાલી જીવતી જાગતી જ્યોત પ્રગટે દીવો. દીપ સન્મુખ દિવેટ આવી અડે, દીપ રૂપે થઈને ભળી જાય પછી. ગોપાલ મહાવીરમાં ભળી ગયા, એ આપણને એમાં ભેળવા માટે આવ્યા. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. આ ભવનું આ પ્રતિક્રમણ છે, આ ભાવ પ્રતિક્રમણ. કોઈ ગોઠ્યું હોય એમ નહીં, શાસ્ત્રોક્ત રીતે આ જ્ઞાની આપ્યું એ સંતની આજ્ઞા હોય તો. મને રૂચે એ ન ચાલે કાંઈ પ્રતિક્રમણ. એ કોણે લખ્યું છે એ ખબર નથી આપણને. ઘણું શાસ્ત્રનું હોય, ઘણું ભેળસેળ હોય. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજી કહે છે કે બરોબર અર્થ કરતા હોય સંસ્કૃતના અર્ધમાગદીના. છે બ્રાહ્મણ, આગમ સાથે કંઈ સંબંધ નથી, પણ એને વ્યવસાયિક ધોરણે ગોઠવ્યા છે પંડિત તરીકે, પગાર લેવો છે ને, બરોબર અર્થ કરે છે. 99.99% સુધી બરોબર. ક્યાંક એવું ભેળવી દે, બાળજીવને કેવી રીતે ખબર પડે? એટલે હાથમાં કઈ આવે નહીં. અનંતકાળના પરિભ્રમણમાં શાસ્ત્ર અધ્યયન તો અનંતવાર કર્યા, તો હાથમાં કઈ આવ્યું નહીં. કેમ? ગુરુની આજ્ઞા નહોતી. ગુરુની આજ્ઞાએ કરેલી નાનામાં નાની ક્રિયા મોક્ષનું કારણ છે. ઝીણાણમ કુણંતાણમ સવ અપી મોક્ષ કારણમ સુંદર અપી સ્વબુદ્ધિએ સવ ભવ નિબંધનમ. જીનેશ્વર ભગવાનની આજ્ઞાએ જે થાય છે ક્રિયા, એ નાનામાં નાની ક્રિયા લાગતી હોય તો એ બહુ મોટી છે, મોક્ષનું કારણ છે. અને પોતાનું જે રૂચુએ કર્યું આ ભવ બંધનનું કારણ થશે. ધર્મની વાત હશે તોય, એ મંત્ર ભણતો હશે તોય શાસ્ત્રમાં લખાય છે. તને કોણે આપ્યા? પછી આપણે ગાયે ખરા રોજ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, તો તને કોણે આપ્યું? તું જે મંત્ર બોલે છે આપ્યો કોણે તને? માર્મિક વાત છે આ. નવકાર મંત્ર છે, કોણે આપ્યો? બાપ દાદાએ ને. તો ના, અમે જૈન નથી, અમે તો ઓમ નમો ભગવતે વાસુદેવ બોલીએ છીએ. કોણે આપ્યો? એને ગુરુજીએ કે બાપ દાદાએ ને. શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીએ છીએ, કોણે આપ્યો? એને બાપ દાદાએ ને, દાદા દાદીએ ને. મામાને ઘરે મોટો મામાએ ને. ના, છોકરી સાસરે ગઈ એટલે સાસુએ આપ્યો ને. સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર કોણે આપ્યો? કુપળદેવે. ક્યાંથી લઈ આવ્યા? ભગવાન મહાવીર પાસેથી. એને નહોતા આવડતા બીજા મંત્ર જે તમને મને આવડે છે. પ્રભુજીને આવડતા હશે ને ઘણા બધા મંત્રો જૈનના, એ તો આગમ વાંચતા હતા દેવકજી મહારાજને. તો કહે ને તમે બહુ આગમ વાંચ્યા છે, ઓલો લઈ લેજો મંત્ર. 54 પ્રભુજીને સંકિત કરવડાવ્યું ને ક્ષાયિક વસોમાં, ત્યારે આ મંત્ર આપ્યો. બીજા કોઈ જોતો હોય એને આપજો પાછા. અને રાળતથી અહીંયા તો મોકલાવેલો જ ખંભાતના પાસે 52 કે આખી રાત રડે છે, જાઓ. જે મંત્ર માટે પ્રભુજી આખી આખી રાત રડ્યા એ આપણને હસતા હસતા મળે છે તોય નથી લેતા આપણે. ભરત ચક્રવર્તી કહે છે એ ભગવાન હું બહુ ભૂલી ગયો. શું થયું? હું શરીરને મારું માનું છું. આ રૂપ, મારું રૂપ ઘટી ગયું વીટી પડી એટલે. વીટી સરી અને કર્મે બધા સરી ગયા. કે મારું રૂપ ક્યાં છે? આ તો શરીરનું રૂપ છે. આ આત્મા જ્યારે આ દેહ છોડીને પરવરશે ત્યારે આને ક્યાં લઈ જવાનો છે? આ કદરૂપ હોય કે રૂપાળું હોય, મારે શું? ભૂલ થઈ ગઈ મારી. મેકઅપ કરતા કરતા હરીસા ભવન મને ખબર પડી. બાહુબલી ઉભા ઉભા તપતા હતા 12 મહિના કૌશગમાં અન્ન જળના ત્યાગ સાથે. એ જે કરતા હતા, શાસ્ત્રમાં તો વાત આવે છે ચકલાએ માળા કરેલા જટામાં, એ જ ભગવાન ભરતેશ્વરે હરીસા ભવનમાં કર્યું ને. પરિણામ સરખું જ આવ્યું. કેવળ જ્ઞાન 6 6 36, 18 દુ 36, 12 તેરી 36, 36 એકુ 36. જો પરિણામ સરખું જ આવે
તો કાં ગુણક મોટો હોય કાં ગુણ્ય મોટો હોય, મલ્ટીપ્લાયર કે મલ્ટીપ્લિકન્ટ નાનો મોટો હોય, સરવાળો કે ગુણાકાર તો સરખો જ આવ્યો ને. એટલે જે ફળ બાહુબળીને મળ્યું 12 મહિના ઉભા રહીને, એ જ ફળ ભરત ચક્રવર્તીને અરીસા ભુવનમાં તૈયાર થતાં મળ્યું ને કેવળ જ્ઞાન. નક્કી ક્યાંક કર્યું હશે એવું જ ને એણે. એ શું કર્યું? એ ગોપાલદેવે ઝવેરી બજારને ગલ્લે કર્યું એ હોત આ સવા પરિસવા. બંધાવાની જગ્યાએ જ્ઞાની છૂટે, હોત આ સવા પરિશ્રવા ઇનમે નહીં સંદેહ. અત્યાર સુધી કેમ નહીં? હું ભૂલી ગયો હતો. માત્ર દ્રષ્ટિ કી ભૂલે, ભૂલ ગયે આ ભૂલ ગઈ, ગત એહી એ ગતિ. હિન્દીમાં લખ્યું છે ગોપાલદેવે. ભરત ચક્રવર્તી બહુ ભૂલ્યો. પ્રભુશ્રીજીને ગોપાલદેવ કહે છે તમે સાધુ છે ને? એ બોલવા ગયા. અંબાલાલભાઈની મેળીએ પ્રભુશ્રીજી પરિચયમાં લખે હું કહેવા ગયો એને કે મેં નાનું એવું છોકરું 1.25 મહિનાનું છોડ્યું છે અને માં છોડી છે અને પત્ની છોડી દીધી છે. હું સાધુ છું. તમે સાધુ છે ને? ગોપાલદેવ ત્રાડું ક્યાં? પ્રભુશ્રીજી લખે છે ભાવથી છૂટ્યું છે. આપણે ગાય ને ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ જ્ઞાન. નક્કી પ્રભુશ્રીજી કહે છે કે જો ધરતી માર્ગ આપે તો હું હમણાં જ સમાઈ જાઉં, હું સાધુ છું જ નહીં. પછી તો પત્ર લખે છે ગોપાલદેવને. પત્ર છે 44 પત્રો છે પ્રભુશ્રીજીના ગોપાલદેવ પરના. અમુક મુનિ પ્રત્યેમાં છે, અમુક સત્સંગ સંજીવનીમાં છે અને અમુક તત્કાલ મોક્ષમાં છે કે હું લોકોના રોટલા માગીને ખાઉં છું, હું સાધુ નથી. હવે જો મને સમ્યક દર્શન નહીં થાય તો મારી ગતિ કઈ થશે? કબીરની સાખી લખે એમાં સંસારિકા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે નહીં તો કાઢે આંત. તો આપણે તો ગુરસ વ્યવહારમાં છીએ. આપણે એમને ભજન ન કરીએ અને આ સગવડો વાપરીએ બધી, તો આપણું કઈ દશા થાય? ભજન કરે તો પચે નહીં તો કાઢે આંત કે હાય હાય હું સાધુ છું જ નહીં કે એ ભગવાન હું બહુ ભૂલી ગયો. હવે તમે સાધુ. ગોપાલદેવ તરત જ સર્ટિફિકેટ આપે છે. શું મૂક્યું ને શું લીધું? કર્મ મૂક્યા અને શ્રદ્ધા લીધી. કઈ શ્રદ્ધા? આગળ આવશે. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. અસંકિત તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. આ ચારિત્ર તો જ્ઞાન તો છે જ. તમે કહ્યું એ તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર થાય ને. ક્ષમાપના બોલે તો ત્રણે ભેગું થાય તો કેવું જ્ઞાન થાય? એટલે ઓમ શાંતિ શાંતિ થઈ જાય. ભેદી છે આ. ભેદી લિયા સાથ મેં વસ્તુ દિની બતલાય, कोटि काल चक्र का पंथा पल में दिया छुड़ाए। कोटि वर्ष का नहीं, कोटि काल चक्र का पंथा एक पल में छोड़ावी दीधो। भेदी साथ में જોઈએ, ભેદી છે। મારું કહેલું માનશો, પછી કહે છે મારું કહેલું સગળું માનશો, પછી કહે છે ધાકડે ધાકડ માનશો। હા હોય તો એ સત્પુરુષ આ વચનની ઈચ્છા કરજે, તો હા જેને છે કે આ બરોબર છે તો એ સત્પુરુષ સમકીતી છે। આ જે વચનામૃત વાંચે છે ને અને એમ લાગે છે કે શ્રીકૃષ્ણ શ્રીમદ રાજચંદ્ર કહ્યું એ બધું સાચું છે, તહત્તી માન્યાનું ફળ નથી, આ દશાનું ફળ છે। પાછું 397 ખુલાસો હું માનું છું। ગોપાલદેવે લખ્યું ત્રિભુવનભાઈને 397 પત્ર, માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે। એને ખબર પડી કે બળતા ચૂલામાં આંગળી નાખે તો દાજી મરાય, પણ નાખે ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે છે, એટલે નથી માનતો ને શ્રીમદ રાજચંદ્ર। પણ હા હોય તો એ સત્પુરુષ મારા વચનામૃતની ઈચ્છા કરજે, એટલે જેને હા છે એ સમકીતી છે। પણ પછી પાછા કહે છે શુક્લ અંતકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, 5 ઇન્દ્રિયમાં લબ્ધ છે, લપેટાઈ ગયો છે। વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને શાંત શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? કે હું કહું છું ક્યાંથી ગળે? તો પછી કહે છે વગડામાં પોક મૂકી છે, રણ વગડામાં પોક મૂકે છે। કોઈ પામે મુમુક્ષુ વાત, કોઈ પામશે, કોઈકમાં આપણે। દેવકિરણજી મહારાજ હું વેશને સાધુપણું માનતા હતા, ભૂલી ગયો, માનવા તૈયાર નહોતા કે મોટા મહારાજ ભોળા છે ને એટલે શ્રીમદ રાજચંદ્ર નમસ્કાર કરે છે। મેં તો આગમ વાંચેલા છે, હું કંઈ ભૂલું નહીં કે? પછી લખીને આપે છે, લિખિતાંગમાં લખે લિંગધારી દેવકિરીના પ્રણામ, એટલે મેં વારે આગળ વેશ જ છે કે સાચા સાધુ સાચા મુનિ તમે છો, ઓળખી ગયા। પછી લખે છે કે એકરાર કરે છે, પ્રતિક્રમણ થઈ ગયું એને, હું ભૂલી ગયો, હું વેશને સાધુપણું માનતો હતો।
તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. હવે કૃપા કરો, દેવા માતાને વિનંતી કરે છે કે કૃપા કરો, હવે એને હા પાડો એટલે સર્વસંગ પરિત્યાગ કરે તો મારે 24 કલાક એની સેવામાં રહેવાય. કે આ તો ચરોતરમાં આવે ત્યારે પછી મુંબઈ વયા જશે તો તમે હા પાડો ને. વનમાં જે કહે છે તો અમે એની સાથે રહીએ વનમાં. પછી કોણ કોણ? વાઘ, સિંહ, ઉત્તરસંડા સર્પ, એની સાથે પછી અમે રહેશું. કે પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. કે હું વેશને મરું દેવો માતા શાસ્ત્રમાં વાત છે. ઋષભ 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 શું થયું? એ ભગવાન બહુ ભૂલી ગયો. બસ આટલું જ થવાનું જરૂરી છે કેવળ જ્ઞાન માટે. આપણે તો સંકિત થઈ જાય તો એ ઘણું ઘણું. આ તો કેવળ જ્ઞાનના બોલ છે. આ એ ભગવાન બહુ ભૂલી ગયો. ઋષભ 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 અવાજ થતો તો બહુ. એટલે ભરત ચક્રવર્તીને પૂછે જ મારું માતા કે રસાલો શું છે બધું બેન્ડ વાજા ને આ બધું? તો કે હું તૈયાર જ થાઉં છું કે હાથી ઉપર તમારે આવવાનું છે. તમારા દીકરાને પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ્યું છે. કે બધા નમસ્કાર કરવા જાય છે. કે બેઠા રાજમાતા તો પહેલા જ હોય ને અંબાડી ઉપર. ખુશખુશાલ થઈ ગયા છે. આંખમાં હર્ષના આંસુ છે કે મારો દીકરો આવ્યો. ઋષભ 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 ભગવાન સામું જોઈએ. સબ જગ સે ઊંચા રહે જો નીચા રાખે નૈન. કોણ કોની માન, કોણ કોનો પુત્ર. તારી પાછળ રડી રડીને હું આંધળી થઈ ગઈ. ચૈત્રવદ પાંચમ સંવત 57 કોપાવદેવ સૂતા સૂતા બોલવાની તાકાત નથી કે છે દેવા માતાને અને જવાગબાને દૂર રાખજો. આ બીજા મહાવીર નહીં, બીજા ઋષભનાથ, બીજા સિમંદર સ્વામી, બીજા મલ્લીનાથ, જે કહ્યું એ. એકવાર શુદ્ધ આત્મા થઈ ગયો એટલે બધું સરખું જ છે ને. અનંત ચોવીસી, આ અનંત ચોવીસી છે. એક ચિત્રપટમાં અનંત ચોવીસી છે. આ બીજો મહાવીર તો કયું આપણે કોઈ કે હમણાં કુંથુનાથ ભગવાન વિશે 10 મિનિટ બોલો, શું બોલીએ આપણે? મહાવીર સામે વિશે થોડું કંઈ બોલીએ, ભાઈ નાગ આવ્યો ને કઈડ્યો ને પછી લોહી ન નીકળ્યું, દૂધ નીકળ્યું ને બધું જે ગોખ્યું હોય સાંભળ્યું હોય એ બોલીએ ને આપણે. એને આપણે ધર્મ સમજીએ. દૂધ નીકળે ક્યારે? શરીરમાંથી દૂધ નીકળે કરડે તો લોહી જ નીકળે ને. આપણે એને શાસ્ત્ર સમજી લઈએ છીએ, ધર્મ. અરે એને ક્રોધ જીત્યો અને લોકો કહે છે કે જાશોમાં પ્રભુ ત્યાં રસ્તો ભયંકર છે અને વિષ ભરેલો સાપ બેઠો છે. મારી આગળ ક્ષમા છે, હું એને તારવા આવ્યો છું અહીંયા. એ શું મારતો હતો મને, હું એને તારી દઈશ. કેમ ગળે ઉતરે આપણને? એ વિચારે ઉદય પ્રયોગ છે. જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય. ગોપાલ અહીંયા વિચરેલા ને, એને ખંભાત જોવું હશે તો અહીંયા રે વાવની બાજુમાં વડલો ને વાવ હતું. આ કઈ નહોતું આવું કઈ. એ જગ્યા છે. આજ રાજગૃહી ગણો, આ સમજ શિખર ગણો, બધું આ જ છે. સત્પુરુષ ચરણ જ્યાં ધરે જગમાં તીરથે, સત્પુરુષ ચરણ જ્યાં ધરે જંગમ તીરથે. પછી સાચા ભક્તો ભેગા થાય તો એ સ્થાયી તીર્થ થઈ જાય. પછી એ ભગવાન હું બહુ ભૂલી ગયો, મરુદેવા માતા કેવળ જ્ઞાન થઈ ગયું. હજી ઋષભનાથ ભગવાને તો ઉદય પ્રયોગે ઘણાને બોધ આપવાનો છે. મરુદેવા માતાનું હાથીની કાચું પાણી ન પીવાય. આ સંઘની પંચેન્દ્રિય જીવ ઉપર બેઠા છે, હાથી ઉપર. તો હાથી પોતે તો નહોતા ચલાવતા, મહાવતે હશે ને ત્રિશુળ લઈને. આડો ચાલે કે બરોબર ચાલવા માટે ત્રિશુળે ભક્તો હશે ને કાન આગળ હાથીના. રાજમાતા બેઠા છે. આ ભાવે ભાવ નભાવીએ ભાવે કેવળ જ્ઞાન. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. એટલે લખ્યું મુંબઈથી કે હું મહાવીર છું. તો અત્યારે આપણને કે ઝવેરી બજારને ગલ્લે જાઓ, એક ઝવેરી છે, ધંધો બહુ દીકતો ચાલે એટલે પૈસા ગણતા હશે, ભગવાન છે જોઈને આવતા. આપણે એમ કે ધક્કો ખાધો કે પૈસા ગણતા હતા, ઊભા હતા લાઈનમાં કે હુંડીની બેંકની ચેક લઈને. અંબાલાલભાઈ કહે છે, હા નાના ભાઈ મનસુખભાઈ કહે છે કે આ ચેક આપણે શનિવાર હતો, આ ચેક આપણે સોમવારે નાખશું. કે આજે અમે શનિવાર છે ને, અડધો દિવસ હોય ને. ગોપાલ કે લાવો ચેક. કે આજે શનિવાર છે, આજે નાખશું ને તો શનિ રવિને સોમ ગણાશે, સોમમાં નાખશું તો 1.5 દિવસનું વ્યાજ જશે. કે એક પૈસો ઉપયોગ વગર કમાય, પ્રાર્થના છોડીને કમાવો પડે ને. ડાયો થવામાં કે લાવ ચેક. આ વાત કોઈ જોવે તે ઊભો હોય કે નાના ભાઈને ખીજાય કે ડાયો થમાં હું ચેક નાખી આવું. ભગવાન લાગે ઓ સમદ્રષ્ટિ આત્મા
કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. રાગ દ્વેષ કંઈ છે જ નહીં. 415 લખે છે કુપોલદેવ, કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. પછી કહે છે સ્ત્રી સાથે, રેવાશંકરની ભાગીદારી સાથે કે કુટુંબ સાથે અમારો કોઈ સંબંધ નથી કાંઈ. સ્ત્રીનું પૂર્વેનું ઋણ ચૂકવીએ છીએ, રેવાશંકરનું પૂર્વેનું ઋણ ચૂકવીએ છીએ, અને કુટુંબનું જે માગણું છે પહેલા ભાવનું એ આપી દઈએ છીએ. બાકી બીજા નાના નાના કારણો આ ત્રણમાં સમાઈ જાય છે. પછી પાછો ખુલાસો કરે છે કે આવો જે અંતરંગનો ભેદ અમારો એટલે શ્રીમદ રાજચંદ્રનો, એ જે જીવ નિકટભવી ન હોય, એટલે કુપોલદેવને જે ઓળખે ને એ 2-4 ભાવમાં મોક્ષ વયો જવાનો હોય, એની તો વાત જ નથી કરવી. એ તો કહે છે અમે સિદ્ધ જ છીએ. કુપોલદેવને જે ઓળખે, એમાં લખ્યું છે 415માં કે જે નિકટભવી ન હોય, જેનો નજીકના ભવિષ્યમાં મોક્ષ ન થવાનો હોય, એ અમને કેવી રીતે ઓળખે? કે જાણે સંત સલુણા તેને, જેને હોય છેલ્લો અવતાર જીવું ધન્ય તેહનું. કેમ ખબર પડે? આ દશા છે કુપોલદેવની. એણે આ પ્રતિક્રમણ આપ્યું છે, હે ભગવાન હું બહુ ભૂલી ગયો. 128માં લખે છે, અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી કે સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવ નહોતો. આત્મા મરે જ નહીં, એટલે પહેલાં હતો ને, એને પહેલાંય હતો, એને પહેલાંય હતો. તો ક્યારે નહોતો? આ તો મૂળ દ્રવ્ય છે. આ પેદા થાય નહીં અને નાશે ન થાય. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ હતો ને, અત્યારે છે. એક સમય તે સૌ સમય. આ સિદ્ધાંત છે. આ તો ફિઝિક્સ પદાર્થ વિજ્ઞાનનો સિદ્ધાંત છે. અને શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં અર્જુનને આ જ બોધે છે કે નાશ હતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સાર. એટલે હોય એનો નાશ હોય જ નહીં, નથી એ ક્યારે થાય જ નહીં. તો હતો જ આ, ક્યારે નહોતો. એ કુપોલદેવને દેખાય જ બધું કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવ સંકલ્પ વિકલ્પ નહોતો કરતો, કર્યા જ કરતો હતો કાંઈ, અને એને લીધે સમાધિ ભૂલતો હતો. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. આ ભૂલી ગયો કુપોલદેવને 128માં ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈ ઉપર લખ્યું છે કે તમે આ સંકલ્પ વિકલ્પ છોડો, તમારું પ્રતિક્રમણ થઈ જશે. અંબાલાલભાઈને થઈ ગયું કે હું બહુ ભૂલી ગયો, મને આ તો ખબર જ નહોતી કે પહેલાના ભાવમાં મેં આ ગુના કર્યા છે. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. કઈ દશા થઈ અંબાલાલભાઈને? એ ભગવાન હું બહુ ભૂલી ગયો થયું. અંબાલાલ પરમપદને પામશે. કુપોલદેવ કહે છે ક્યાં? ઈડનના ડુંગરે પ્રભુશ્રીજીને સમાગમના 5મા દિવસે 55. એટલે આપણને થઈ જાય કે એ ભગવાન હું બહુ ભૂલી ગયો, આપણું કામ થઈ જાય. એ સમય પૂરો થાય છે, બાકી અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.